દંતકથા અનુસાર એક વખત ગણેશજી તપસ્યા કરી રહ્યા હતા ત્યારે તુલસીજી ત્યાંથી પસાર થયા અને ગણપતિનું સ્વરૂપ, રંગ અને ભક્તિ જોઈને તે તેમના પર મોહિત થઈ ગયા અને તેમની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. પરંતુ ગણેશજીએ પોતાને બ્રહ્મચારી ગણાવીને તુલસીજીના લગ્નના પ્રસ્તાવને નકારી કાઢ્યો. જેના કારણે તુલસીજી ગુસ્સે થયા અને ગણેશજીને શ્રાપ આપ્યો કે તેઓ બે લગ્ન કરશે. ભગવાન ગણેશનો ચહેરો બે દાંતથી સુંદર હતો, પરંતુ એકવાર ભગવાન પરશુરામે ક્રોધમાં આવીને કુહાડીથી તેમનો એક દાંત કાપી નાખ્યો, જેના કારણે ગણેશજી એકદંત અથવા વક્રતુંડા તરીકે ઓળખાયા. પરંતુ તેના એક જ દાંત અને લંબરા સ્વરૂપને કારણે કોઈ તેની સાથે લગ્ન કરવા તૈયાર નહોતું. આનાથી ગુસ્સે થઈને ગણપતિએ પોતાના ઘોડા ઉંદરની મદદથી અન્ય દેવતાઓના લગ્નમાં અવરોધો ઊભા કરવા માંડ્યા. બધા દેવતાઓ ગયા અને ભગવાન બ્રહ્માને તેમની સમસ્યાઓ જણાવી. તમામ દેવતાઓ અને ભગવાન ગણેશની સમસ્યાનો ઉકેલ શોધવા માટે ભગવાન બ્રહ્માએ તેમની બે પુત્રીઓ રિદ્ધિ અને સિદ્ધિને ભગવાન ગણેશ પાસે શિક્ષણ મેળવવા માટે મોકલ્યા. જ્યારે પણ ગણેશજીજેઓ દેવતાના લગ્નમાં ખલેલ પહોંચાડવાના હતા, તે જ સમયે રિદ્ધિ અને સિદ્ધિ તેને કોઈ પણ પ્રશ્ન પૂછતા, જેના કારણે તેમનું ધ્યાન વિભાજિત થતું અને બીજી તરફ દેવતાઓનું લગ્ન સુખેથી સંપન્ન થયા. જ્યાં સુધી ગણેશજી, જ્યારે તેઓને આ વાતની જાણ થઈ ત્યારે તેઓએ રિદ્ધિ અને સિદ્ધિને શાપ આપવાનો પ્રયાસ કર્યો, ત્યારે અચાનક બ્રહ્માજીએ તેમને રિદ્ધિ અને સિદ્ધિથી બચાવ્યા. લગ્નનો પ્રસ્તાવ આપ્યો, જેના માટે ગણેશજીએ તરત જ સંમત થયા અને તેમની મંજૂરીથી તેમના લગ્ન રિદ્ધિ અને સિદ્ધિ સાથે પૂર્ણ થયા હતા, જે તેમને શુભ અને લાભ પુત્રોનો જન્મ થયો. આ વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરો અને આવી કથા અને વાર્તા સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.